જો તમને આ પેટીમાં હમણાં બતાવશું એવડી આખી આપણે કબૂતરની ભરેલી છે જેમાં 10-12 જેવા અરે ઉડ જાયગા. તો હાલો ફેમિલી કેમ છે મિત્રો ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું સ્વાગત છે એકવાર ફેર તમારો આજે નવા વિડીયો સાથે. તો તમારી બધાની એક ભાઈની ખાસ કરીને કમેન્ટ આવતી હતી કે હંધાઈ કબૂતરને પકડીને બતાવો તો આપણે પકડવાનો તો એ વિડીયો કાલ બનાવશું પણ આજે આપણે અલગ રીતે કંઈક પકડવાનો વિડીયો બનાવી છે. તો આજે આપણે થોડા ઘણા કબૂતર છે અને આપણે પકડીને બતાવશું. જો કે ખોખો એક છે આપણી પાસે એમાં પકડવાના છે, આમાં પૂરીને આપણે તમને બતાવીશું. જો આવડું ખોખું છે, આ આવડું ખોખું છે, જો આમાં આપણે પકડીને બતાવીશું થોડા ઘણા કબૂતરને. તો આવડે ઉપરનું છે એ નહીં પણ આ નીચેનું છે એમાં આપણે થોડા ઘણા કબૂતર હમણાં પકડીને તમને બતાવ્યું. તો વિડીયોમાં ખાસ કરીને યાર સુધી બન્યા રહેજો અને ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઇક આપી દો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી દો. ચાલો આપણે ફટાફટ વિડીયોમાં આગળ વધીએ. તો આપણે ફટાફટ પહેલાં જવું છે કબૂતર પાસે. જો હવે પકડવાના તો હમણાં છે જ તે આપણે તમને પકડીને બતાવી. તો જો અત્યારમાં છે લગભગ બપોરનો ટાઈમ એટલે કબૂતર હંધાઈ બેઠા છે, બાકી નકર સરવાને ગયા છે. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે અત્યારે કબૂતર બેઠા હોય હંધાઈ અહીંયા જો અંદર બેઠા છે. તો ફટાફટ આપણે ચાલો કબૂતરને પકડીને બતાવી. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો. સૌથી પહેલાં આપણે ખોખું લેવા જઈએ છીએ. કબૂતર તો પહેલાં નથી પકડતા, ખોખું અહીંયા લઈ આવી એટલે એમાં ડાયરેક્ટ પકડીને મૂકી દેવાય. તો આપણે પહેલાં ખોખું લઈ આવી. ખોખું આપણે થોડોક સામાન છે એવડે ખાલી કરવો પડશે મને એવું લાગે છે. આ જો નાનું ખોખું છે આમાં હંધું થોડું ઘણું સામાન નાખી દઈ. બાકી તો આ હંધું લાઇટિંગનું હંધું ફિટિંગ કર્યું હોય ને એનો હંધું સામાન આમાં પીડ્યો છે. તો એ હંધે આપણે હાલા ફટાફટ ખાલી કરી નાખીએ, પછી આપણે મળી વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશે. એક લાઇક કરી દેજો, તમારી એક લાઇકથી અમને ખૂબ પ્રોત્સાહન મળે છે. તો એક લાઇકની ઉમ્મીદ રાખીએ છીએ, તો એક લાઇક આપી દેજો. તો હાલો મિત્રો આપણે ખોખું થઈ ગયું છે તૈયાર. જો કે આમાં ઝાઝા કબૂતર તો હામશે નહીં, આપણે થોડા ઘણા હામશે કદાચ. તો આમાં થોડા ઘણા આપણે ભરીએ. તો હાલો આપણે પકડવાના છે હમણાં. તો આ ખોખાને મૂકી દઈએ અહીંયા કંઈક નીચે જ જવા દઈએ. તો આમાં ભરવાના છે આપણે. અનિલભાઈ પકડવા માટે સીડા છે. તો હમણાં પકડીને આમાં ભરી પછી તમને બતાવી. હાલો તો પહેલાં ભરી દઈ. ફેમિલી અત્યારે જો તમને આ પેટીમાં હમણાં એ બતાવશું એવડી આખી આપણે કબૂતરની ભરેલી છે જેમાં 10-12 જેવા કબૂતર છે. કેટલા છે? 10 છે. કેટલા છે? ઘણા બધા કબૂતર છે, 10-12 જેટલા છે મને તો એવું લાગે છે. તો આપણે હમણાં પકડેલા છે તમને બતાવું કેવી રીતના છે. આમ આખી પેટી ભરેલી છે. તમે વિડીયોમાં ખાસ બના રહેજો, જોજો તમે. જો આ પેટી આખી કબૂતરની જ ભરેલી છે. જો કેટલા કબૂતર છે, જો અરે ઉડ જાયગા. તો મિત્રો જો આમાં કબૂતર કેટલા છે જુઓ તમે, એકવાર જુઓ, એકવાર કબૂતર જુઓ તમે, જો કેટલા છે મિત્રો તમે જુઓ એકવાર કેટલા કબૂતર છે. આ આપણે જો પૂરેલા છે આમાં. જો આમાં ભાગવા બળ કરે માટે બંધ રહેવા દે, પછી આપણે ઉડાડવાના છે. જો તો અત્યારમાં પહેલાં તમને બતાવવા માટે આ પીરા છે આપણે કેટલાક છે એમ. તો હજી આપણે હંધાય તો નથી પૂરા, થોડા ઘણા પીરા છે. એ તો અડધા ઉપર લગભગ છે આમ. તો થોડા ઘણા આપણે પીરા છે અત્યારે. તો એ તમને બતાવું પાછા ફરી વાર એકવાર. તો મિત્રો જો તમને અહીંથી એક બતાવ્યું છે, અહીંથી બતાવું કબૂતર કેટલાક છે આમાં અંદર. જુઓ તમે અંદર અત્યારે ભીહટમાં છે એવું લાગે છે. તો આપણે ફટાફટ ઉડાડી દેવાના છે હમણાં જ. આજે કંઈ આપણે નુકસાન નહીં પકડવાનું. જુઓ તમે એટલા કબૂતર છે આમાં. તમે આઈડિયા લગાડજો, તમને ગણાય તો કહેતો કેટલાક છે એમ. જુઓ તો મિત્રો જો આમાં આપણે કબૂતર પકડેલા છે એ આપણે અંદર ઘરમાં લઈને જઈએ, પછી આપણે નાખી ઉડાડી નાખીએ. તો હાલો મિત્રો જો આપણે કબૂતર અહીંયા મૂકાશે. તો આપણે કબૂતર સેટઅપ છે ઓલા આપણે ત્યાંથી એટલું દૂર છે આપણે. તો અહીંથી આપણે એક એક બતાવતા જઈએ ને ઉડાડતા જઈએ એમ કરી. તો ખોલીએ અંદર જો કેટલા છે. જો એક આ રંગીન પણ માં નાખ્યું છે પાછું. તો એ પહેલાં લઈ લે. તો ઘણા બધા થઈ જશે આમાં, હાઈફેડ પડે છે. અને જે આવી રીતનું એક કબૂતર છે આપણે લગાડેલા છે રંગ હમણાં. ધોળેટી કેમ કે આવે છે એટલે થોડોક રંગ લગાડી દીધો. આને પણ નીચે પણ કરેલો હતો. જો એટલો બધો છે નહીં નીચે. પૂછડીમાં પણ કરેલો છે, ઓલી બાજુ પણ, બે બાજુ જો આવી રીતના હવે છે. પૂછડીમાં છે કાંઈક આવી રીતનું. તો આને ઉડાડી દઈ ગયું. હવે લઈ બીજું. આ છે આપણે બ્લેકમાં. તો આ મોજાવાળું છે, આને પણ કલર કરેલો છે ઘણા ટાઈમથી, પણ આને હજી ગયો નથી. જો આ નીચે તો જો અહીંયા છે. હા ઉડી જાય ઘડીક વાર બતાવે નથી. તો જો બે ભાગમાં આને પણ કલર કરેલો છે.
જો દુબાસમાં છે બ્લેકમાં કાળું આવી રીતનું હે. તો મિત્રો આપણે થોડુંક લઈને આવ્યા છીએ બહાર, તો અહીંથી હવે ઉડાડશું આપણે કોલરની જે આવે જો કોલવરને એમ કે જે હાથમાં આવે લઈ લેવાનું. જો આ છે ચોટીગરમાં વ્હાઈટમાં, પ્યોર વ્હાઈટ છે. જો પાખું જો કઈ જોરદાર છે આની, પ્યોર વ્હાઈટમાં છે ચોટીગર. તો આને પણ હવે મોઢુંનો શોખ થોડોક આંખ જો બ્લેક છે ગયું તો ડાયરેક્ટ ખેતરમાં આવી ગયું. તો બીજું આપણે કાઢી એક પીવાયું, આ તો ઓલું છે કાબરિયું છે મિત્રો. જો આની પાંખું જો કેવી કાબરિયું છે, એટલે આને કાબરિયું કીધું. જો ગયું પીસા કેટલા બધા ખેર નાખ્યા જો એને રસ્તામાં. નિકાલો એક ये तो दूसरा ब्लैक नहीं वाइट ચોટીગર કલરિંગ. આને પણ કલર કરેલો છે આપણે નીચે બતાવી. તો જો કે આમ પણ કલર જોરદાર છે ને, કલરિંગમાં છે બે પાંખમાં. અને આપણે લાલ કલર કરેલો હતો ચોટીગરમાં છે વ્હાઈટમાં. તો જાતું પણ નથી જો ગયું ધીમે ધીમે ઉપર જ ગયું છે જોઈ. તો જો આ બીજું આવી ગયું છે બ્લેકમાં, દુબાસની છે. જો આવી રીતનું ગયું આ ઉપરથી એ તો ના જ ડાયરેક્ટ ના જ ગયું. હવે એક બીજું આવી ગયું છે, ઘડીકમાં બગડી ગયા, પીછા ખરાબ થઈ ગયા છે ઘડીક વારમાં. જો વ્હાઈટમાં જ છે આ પણ. આંખો આની જો બીજી બાતની છે, એક કલર બીજો જો એવી લાગે છે ઝાંખી બેક. જો કેવી આંખો છે. તો હાલ આને પણ જાદી ગયું. હવે કયું આવ્યું તો કંઈ વર્તાતું નહીં. જો આ સાવા બહુ બળ કરે છે, ચારના પકડા છે એટલે થોડી વાર જ છે. આમ તો દાદી થઈ નહીં હજી, આ નહીં બેસી ગઈ, ભૂલ પડી જઈ કાંઈને. આ આવી ગયું છે આપણે કલરિંગ. જુઓ કેવો કલરમાં લાગે છે, કલર કરેલો છે આપણે થોડાક દિવસ પહેલાંને વિડીયો જોયો ન જોઈ લેજો, પાછળનો હશે નીચે ચેનલમાં મળી રહે. તો નીચે આનો કલર કરેલો, નીચે નહોતો કર્યો આપણે, આ ઉપર કર્યો ડોકે અને માથામાં, નીચે તો બીજાને કર્યો હતો. તો આવી રીતનું છે કે કાં જો ગયું. તો હવે કયું આવ્યું જવા દે આને, બ્લેક શાઇની આવી જાતું ને બેસી ગયું. છે કે કેટલાક છે? એક છે હજી એમ કહે છે. જો આમાં વ્હાઈટમાં છે આવી રીતનું છે. જો ઉડાડ ચાલો, મજાવાળું લાગે છે. ગયું એક છે લાસ્ટમાં એવું લાગે છે. હવે આમાં હોય તો જોઈએ આપણે. અહીંથી પૂરું થઈ ગયું, છેલ્લું છે. તો આ છે ચોટીગરમાં વ્હાઈટમાં. જો આવી રીતના છે કંઈક, કેવું લાગે ગયું એ પણ. તો હવે ડબ્બો થઈ ગયો છે ખાલી ખોખું આપણે. મિત્રો ફાઇનલી આપણે પાછા બધા કબૂતર ઉડાડી દીધા છે, ખોખું થઈ ગયું છે ખાલી. તો આને પાછું આપણે મૂકી આવી. તો કબૂતર કેવા લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. બધા કબૂતર કેવા હતા એમ, અમને બધાને કેવા લાગ્યા એમ. તો ચાલો આપણે ખોખું મૂકી દઈએ પાછું, અહીંયા મૂકી દઈશું પાછું. તો આપણે આ ભાઈ બિલ્લાભાઈ છે, આને આપણે ધ્યાન રાખવું પડે, નકર આ ક્યારેક કબૂતરમાં અટેક કરે
એટલો બધો જ ના કરતા, પણ પહેલાં કરતા જ્યારે આપણે જાળી નહોતી નાખેલી ત્યારે પહેલાં અટેક કરતા. હવે કાંઈ એટલો બધો કરતા નહીં. બસામાં અટેક કરે એટલે આપણે બસાને પહેલાં થોડાક દિવસ નાના હોય ત્યાં પૂરી દે એટલે બહુ વાંધો ન આવતો. જો બિલ્લા ભાઈ આપણે પાળેલા છે, ગમે એટલા મારી તો ત્યાં જાય નહીં એટલે અહીં ના જ રહી ગયો છે. પણ આગળ પાછા કડી કરતા એટલે પાછા આવી આવશે. તો મિત્રો અત્યારમાં તમે જો આ જંગલી કબૂતર બે છે અને આપણે પકડ્યા છે, કારણ કે આ ખૂબ અટેક છે આનું. અત્યારમાં બાજતા જે સફેદ કબૂતર આપણે જે માળો કરતા હોય એ માળામાં ગળીને બાંધવા મળે. આ જો બે ક્યારના બાંધતા હતી, એક વાર તો જવા દીધા પણ પાછા ઘણી વાર આમ તો જવા દઈએ પણ તોય પાછા આવીને બાંધવા મળે છે. આ તો પાછા પકડ્યા છે જો. તો હવે આને શું કરશે આપણે? તમારે આવા જંગલી કબૂતર જોતા હોય તો કહેજો હો પાછા. આવો તો આપણે ફ્રીમાં. તો મિત્રો આ તો કબૂતર છે પણ ક્યારના આવે છે બાંધવા માટે, તો એકવાર પકડી લીધા છે, પાછા ઉડાડી દઈ. જો કેમ પણ જંગલી જુઓ, ચીંગડી કહેવાય ને, આગળ ઉડી જાય ત્યાંથી. મારે ઉડે તો ક્યાં જાય? શોખ ને કરાવવાનો. શોખ શું કરાવે દાદા? જો આવી બેસી ગયું છે અહીં. હા તો અહીંયા મારો ગોતવા મીટર લાગે છે. ક્યાં લપેટી ગઈ જો. એ જો એ ક્યાં ગયું? આવડું આ જો એ બેઠું છે અહીં. ચલો જંગલી કહેવાય આને જો. હાથમાં ન આવે જો. ત્યાં પણ પેલા આપણે જંગલી કબૂતર છે એ જો ત્યાં માળો બનાવતા, હવે કાંઈ ન બનાવતા. પહેલાં ન કરતા ત્યાં માળો બનાવતા, એ બેઠું ને ત્યાં. તો ફેમિલી હવે પડી ગઈ છે હાજ ને આપણે ભાઈને કમેન્ટ આવે છે કે કબૂતરને ખાનામાં પૂરવાના છે એમ, તો એનો આપણે વિડીયો બનાવી નાખશું અલગથી કાલે. તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. બાકી અત્યારે હાજ પડી જશે એટલે એને કબૂતર જો બેસી ગયા છે ઉપર અને અમુક માળામાં બેઠા છે એમ છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો ખાસ કરીને, અને પસંદ આવે તો એક લાઇક પણ આપી દેજો સાથે સાથે. અને ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વિડીયો સાથે કાલે. તો કાલનો વિડીયો જોવાનો છે તમારી પાસે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજના વિડીયોમાં ખાસ કરીને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. તો મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.